નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। માર્ચની શરૂઆત થતાં જ ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિતના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના 17 જિલ્લાઓમાં હીટ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 7 દિવસ સુધી કાળઝાળ ગરમી યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા गर्मीमांथी आंशिक राहत मळशे। 10-11 हम सीवियर हीट वेव का वार्निंग दे रहे हैं ऑरेंज कलर के साथ। इसमें आइसोलेटेड पॉकेट्स जो डिस्ट्रिक्ट अभी आ रहा है, गुजरात रीजन में आ रहा है, बनासकांठा, पाटन, गांधीनगर, अहमदाबाद। और येलो वार्निंग के साथ जो हीट वेव का वार्निंग दिया गया है, इसमें है मेहसाणा, साबरकांठा, खेड़ा, आनंद, वडोदरा, बहरूच और सूरत के लिए दिया गया है। और जो सौराष्ट्र कच्छ में सीवियर हीट वेव ऑरेंज कलर के साथ वार्निंग दिया गया है आइसोलेट फ्यू पॉकेट्स में। इसमें है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, मोरबी और खेड़ा के लिए दिया गया है। और हीट वेव जो येलो वार्निंग के साथ दिया गया है सौराष्ट्र कच्छ में, जामनगर, पोरबंदर, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाद और दीव के लिए दिया गया है। ઈરાન ઇઝરાયલ યુદ્ધ મામલે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે મિડલ યુદ્ધમાં ચાલી રહેલા યુદ્ધના લીધે ગેસની શોર્ટેજ વધી છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એકબીજાના સંકલનમાં છે। રાજ્ય સરકાર ઘરેલું ઉપયોગમાં વપરાતા ગેસની અછત નહીં વર્તવા દે। કોઈપણ વ્યક્તિને આની તકલીફ ન પડે તે અંગે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન પછી આજુબાજુના જે ગલ્ફ કન્ટ્રીમાં યુદ્ધની પરિસ્થિતિ છે અને ઈરાનનું એ હોર્મુઝની ખાડી ઉપર નિયંત્રણ છે, એટલે મોટાભાગના શિપમેન્ટ્સ કાર્ગો ત્યાંથી પસાર થતા હતા। એ જે પસાર થતા શિપમેન્ટ્સ એ અત્યારે બંધ છે અને અત્યારે ગુજરાત ગેસ પાસે 10 થી 12 દિવસ ચાલે એટલો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે। અને જ્યાંથી પણ જે હોર્મુઝની ખાડીમાંથી જે રસ્તો પસાર નથી થતો એવા દેશો પાસેથી આપણે 2 શિપમેન્ટ બુક કર્યા છે, વધારે મોંઘા ભાવે ખરીદ્યા છે, પરંતુ લોકો માટે કે જે કોઈ ઘરની અંદર ગેસનો પુરવઠો અટકી ના રહે। સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાએ ગૃહમાં નિવેદન આપ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાએ ગૃહમાં નિવેદન આપ્યું છે। ભ્રષ્ટાચાર રૂપી રાવણ બનાવીને ઝોનમાં દેખાવો કર્યા છે, જેમાં વટવા, લાંબા, નારોલ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ હવે જોવા મળતી નથી। લોકો વંચિત રહી રહ્યા છે, જ્યારે ગટર કનેક્શન, ખરાબ રોડ રસ્તા અને અંધારપટમાં જીવતા લોકો હવે જીવવા માટે પણ મજબૂર બન્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો પણ આ વિરોધમાં જોડાયા છે। સુવિધાઓનો અભાવ છે દર્શાવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સત્તા અને સરકારી તંત્ર પ્રજાને ખરાબ રીતે હેરાન કરી રહી છે અને પ્રજા આગે કંટાળીને અહીંયા આગળ આવી છે। જે લોકોના મકાનો તૂટી ગયા છે એ લોકોને આજ દિવસ સુધી મકાનો નથી મળ્યા। વટવા વોર્ડની અંદર 25,000 થી વધુ લોકો ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે ગટરના પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। મણિનગર વોર્ડની અંદર જ્યાં આગળ પ્રધાનમંત્રી પોતે ધારાસભ્ય હતા, મુખ્યમંત્રી હતા, એ મણિનગર વોર્ડમાં પીવાનું પાણી, ગટરની સુવિધા નથી આપી રહ્યા। તો કોંગ્રેસના શૈલેષ પરમારે સરકાર પર પ્રહારો કર્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। કોંગ્રેસના નેતા દ્વારા શૈલેષ પરમાર દ્વારા સરકાર ઓફિસ અને પાસપોર્ટ ઓફિસોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરાઈ હતી। ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 4 શાખાઓમાં 7 કરોડથી વધુની રકમનું સાયબર ફ્રોડ થયાની ઘટના સામે આવી છે। રવિવારની રજાનો લાભ ઉઠાવી ગઠિયાઓએ બેંકનું સોફ્ટવેર હેક કરી કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી લીધા છે। તળાજા અને ભરતનગર સહિતની શાખાઓમાં હાલ તમામ લેવડ દેવડ અને કામગીરી બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે ગ્રાહકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે।
નવસારીમાં મુખ્ય માર્ગો પરથી દબાણ હટાવવા કાર્યવાહી કરવામાં આવી છે. દુધિયા તળાવથી છાપરા રોડ સુધીના વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. વહેલી સવારથી જ મનપાના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ કાફલાની સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. સતત વધતી ટ્રાફિકની સમસ્યાને જોતા નિર્ણય લેવામાં આવ્યો હતો. ગેરકાયદેસર દબાણો દૂર કરી રોડ પહોળા કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. મનપાની કામગીરીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. નવસારી મહાનગરપાલિકા બન્યા પછી શહેરના જે અમુક રસ્તાઓ છે જે ખૂબ જ સાંકડા છે તેને પહોળા કરવાની કામગીરી જે છે કોર્પોરેશન કરી રહી છે. આના જ ભાગરૂપે આજે રોટરી સર્કલના આજુબાજુમાં જેટલો દબાણ હતો એ હટાવવાની કામગીરી ચાલે છે અને આ હટાવ્યા પછી જે છે ત્યાં પહોળો સારો રસ્તો જે છે બનાવવામાં આવશે. અત્યારે આપણે બધા જાણીએ છીએ કે દરરોજ સાંજે લગભગ ત્યાં ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાય છે, થોડો કન્જેશન થાય છે. આના જ ભાગરૂપે અમે પ્રોએક્ટિવ મેજર્સના ભાગરૂપે ત્યાં જે છે અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. અમરેલીના ધારી તાલુકાના વેકરિયાપરામાં મારામારી થયાની ઘટના સામે આવી છે. લગ્નના વરઘોડા દરમિયાન મારામારી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મારામારીની આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સમગ્ર મામલે પોલીસે 2 લોકોની સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષની શિસ્ત ભંગની કાર્યવાહી કરતા 2 હોદ્દેદારોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા મહામંત્રી પાર્થ અનાવાડિયા અને નવસારી શહેર સોશિયલ મીડિયા પ્રમુખ નીતિન માલવિયાને તેમના વર્તમાન પદ તેમજ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રદેશ સમિતિ અધ્યક્ષ, પ્રભારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓને મળીને રજૂઆત કરવી જોઈએ. એની સામે મજબૂત વાતો હોવી જોઈએ. પરંતુ એની જગ્યાએ પાર્ટીની વિચારધારાને નેવે મૂકીને સોશિયલ મીડિયામાં બેફામ લખાણો લખીને બેફામ નિવેદનો આપીને કોંગ્રેસ પાર્ટીને નુકસાન થાય એવું કામ આ 2 કાર્યકર્તાઓ સોશિયલ મીડિયાના પ્રમુખ છે એવું કરી રહ્યા હતા. ત્યારે એમને એમના હોદ્દા પરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આવનારા સમયમાં આવા કોઈ પગલાં ભરશે, બીજા કોઈ પણ કાર્યકર્તાઓ આવા પગલાં ભરશે અથવા આવી રીતે બેફામ વાણીવિલાસ કરીને કોંગ્રેસ પાર્ટીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે તો એ કોંગ્રેસ પાર્ટી કદીએ ચલાવી લેવાની નથી. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આજે ખાસ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું, કારણ કે પદાધિકારીઓની ટર્મ 11 માર્ચે પૂર્ણ થવાની છે. આ બોર્ડમાં ફ્લાવર બેડના દંડને હપ્તામાં ભરવાની દરખાસ્ત લાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ મનપા કમિશનર તુષાર સુમેરાએ તેને રજૂ કરવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ બોર્ડમાં રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના બાંધકામને ગેરકાયદેસર ગણાવી આક્ષેપો કર્યા હતા. જોકે જયમીન ઠાકરે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. ટર્મ પૂરી થતી હોય, આવતીકાલે ટર્મ પૂરી થાય છે અને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા અમુક જે કામો છે જે જનરલ બોર્ડમાં જવા લાયક હોય કામો, બોર્ડની મંજૂરીની અપેક્ષાએ બોર્ડ જે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યા હોય એ બોર્ડની અંદર લઈ જવા પડે. આવતીકાલે 11 તારીખે રાજકોટ મહાનગરપાલિકાનો 5 વર્ષની ટર્મનો છેલ્લો દિવસ છે. જે 12 દરખાસ્તો હતી નિયમ મુજબ અમારે લેવી પડે. મહત્વની દરખાસ્તોમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાય કાલાવા રોડ પર જે મંદિર છે પ્રમુખ સ્વામી મહારાજ સાહેબનું, એને નિઃશુલ્ક દરે રેસકોર્સ ગ્રાઉન્ડ મહોત્સવ માટે આપવાની દરખાસ્ત હતી, સ્ટેન્ડિંગે મંજૂર કરી હતી, પણ આ નિયમ છે કે બોર્ડમાં લઈ જવું પડે. બીજું સમગ્ર રાજકોટના જૈન સમાજનું નાથ જમણ માટેની પણ એક દરખાસ્ત હતી, એ પણ નિઃશુલ્ક દરે રેસકોર્સ ગ્રાઉન્ડ દેવાની દરખાસ્ત હતી. જો આ દરખાસ્ત અમે ન લઈએ તો કોર્પોરેશન એને આચારસંહિતા વખતે ગ્રાઉન્ડ નથી આપી શકતું. વિપક્ષ વિરોધ કરવો જોઈએ, પણ વિપક્ષે અભ્યાસ કરીને વિરોધ કરવો જોઈએ. નંબર 3, અમીન માર્ગના રોડ ઉપર જે કોર્પોરેશનને પ્લોટ વેચ્યો આને દસ્તાવેજ કરવાનો છે. આના 106 કરોડમાં જે પ્લોટ વેચ્યો છે એની પણ દરખાસ્ત હતી કે જે બોર્ડે મંજૂર કરવી પડે. જ્યારે મહાનગરપાલિકા કોઈ પણ પ્રાઇવેટ ઓપ્શન જ્યારે કરતું હોય છે અને પ્રાઇવેટ બિલ્ડર પ્લોટ લે છે
ત્યારે આ BPMC એક્ટ ને GPMC એક્ટની પ્રણાલી મુજબ બોર્ડમાં મંજૂર કરવું પડતું. પણ વિપક્ષ સ્વાભાવિક છે, પણ દુઃખી વાતનું છે કે અભ્યાસ વગર રાજકોટ મહાનગરપાલિકામાં આજે ખાસ જનરલ બોર્ડનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને એ જ આયોજનમાં એક આક્ષેપ છે તે વિપક્ષના નેતા દ્વારા કરવામાં આવ્યું છે. આપણી સાથે વિપક્ષના નેતા છે, એમની સાથે જ વાત કરીશું. ખાસ શું કહેશો કે આજે તમારા દ્વારા એક આક્ષેપ કરવામાં આવ્યો ચેરમેન ઉપર, કઈ પ્રકારનો આક્ષેપ? ચેરમેન સામે આક્ષેપ નથી. ચેરમેન વિરુદ્ધ મેં કમિશનરને ફરિયાદ કરી છે કે તમારો જે બની રહેલો પંચવટી શેરી નંબર 2 બગીચાની બાજુમાં જે બંગલો બની રહ્યો છે, ત્યાં મેં સ્થળ ઉપર હું પોતે ગયો છું, મજૂરને પૂછ્યું છે કોનો બંગલો છે, એને પોતે ચેરમેનનું નામ આપ્યું છે, એટલે ચેરમેનનો બંગલો બની રહ્યો છે. સ્થળ ઉપર જોતા માર્જિનમાં જે TPOની જોગવાઈ મુજબ માર્જિનમાં જે એને નકશો બતાવ્યો છે એ જમીન છોડવી પડે એટલી પૂરતી છોડી નથી. એ ઉપરાંત એમણે જે પોર્સ છે, પોર્સમાં પણ બાંધકામ જે થઈ રહ્યું છે એ કાયદાની વિરુદ્ધ, એટલે TPની જોગવાઈ વિરુદ્ધ ઉપર વટનું વધારાનું બાંધકામ થઈ રહ્યું છે. અને તમને પણ મીડિયાવાળાને વિનંતી કરું છું કે તમે ATPને કે TPOને લઈને સ્થળ ઉપર જાઓ, એનો નકશો જુઓ અને બાંધકામ જોઈ લો. સાબિત હોય તો મેં કીધું છે કમિશનરની પાસે, મેં અરજી પણ આપી છે. એ અરજી પણ હું સામેથી કમિશનરને રિક્વેસ્ટ કરીને પાછી લેવા છે. પરંતુ રાજકોટના ચેરમેન ખોટું કરે છે, પોતાના નામે કરે છે, બીજાના નામે પણ કરે છે. અને રાજકોટમાં ભ્રષ્ટ આ શાસકો આગામી 5 વર્ષમાં દેખાશે ને એવું મારું માનવું છે. રાજકોટની પ્રજા હવે ઓળખી ગઈ છે. ભાઈને આ માહિતી ક્યારે મળી? આ માહિતી મને 2 દિવસ પહેલાં જાણ થઈ હતી, એટલે હું સ્થળ ઉપર ગયો હતો. ત્યાં મજૂરને પણ પૂછવામાં આવ્યું હતું અને ભાઈનો જે બંગલો બન્યો એ પણ એને મને કીધું છે. અને ત્યાર પછી જ આજે મેં જનરલ બોર્ડમાં શનિ રવિ હતો એટલે રજા હતી, પણ મેં આજે કમિશનરને લેખિતમાં ફરજિયાત પણ કરી છે. ચેરમેન એવું કહી રહ્યા છે કે વિપક્ષ છે તો આક્ષેપ જ કરતા હોય છે, એમાં કોઈ તથ્ય નથી. તથ્ય નથી તો માન્ય ચેરમેનને રૂબરૂ લઈ સ્થળ ઉપર જાઓ, TPOને લઈ જાઓ અને એનો બાંધકામનો નકશો લઈ જાઓ, તો મને ક્યાં વાંધો છે? તમને લાગે છે કે ક્યાંક રંધાઈ રહ્યું છે અધિકારીઓ અને ચેરમેન? રંધાવાનું ફક્ત ભાજપની અંદરની જે લડાઈ છે એ લડાઈમાં આ બધું બહાર આવે છે. અને હું તો આભાર માનું છું, એ લોકોનો પણ આભાર માનું છું અને ગુજરાતના બધા મીડિયાનો પણ આભાર માનું છું કે અમારીથી વિપક્ષ કરતાં પણ એક ડગલું આગળ જઈ અને આવું બધું ગોતીને લાવે છે. એ બધા એમનો પણ આભાર માનું છું. લાંબા સમયથી આજે બાંધકામ ચાલી રહ્યું છે અને તેની માહિતી તેમને 2 દિવસ પહેલાં જ મળી હતી અને તેને જ લઈને તેઓએ કમિશનરને છે તે એક રજૂઆત કરી છે. હવે આગામી સમયમાં તે જે ગેરકાયદેસર બાંધકામ તૂટે છે કે કેમ તેને જ લઈને હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર સોલડી ટોલટેક્સ પાસે એક યુવતીની કરપીણ હત્યાથી ચકચાર મચી ગઈ છે. પશ્ચિમ બંગાળની 46 વર્ષીય રૂક્ષાનાબેન નામની યુવતીની અવાવરૂ જગ્યાએ છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં દેહ વેપારના ધંધામાં થયેલી માથાકૂટ હત્યાનું કારણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મેરુ કોળીની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાએ હાઈવે પર ચાલતા ગેરકાયદેસર વ્યવસાયો સામે અનેક સવાલો ઊભા કર્યા છે. એ મેરુભાઈ એક એની સ્ત્રી મિત્રને ત્યાં લઈ આવેલ અને જે બદકામ કરવાનું માટે બાજુમાં જે 3-4 મહિલાઓ જે બહારથી આવેલી હતી અમદાવાદ, એની સાથે વાતચીત કરેલ, જેથી હાજર મહિલા ના પાડી કે ભાઈ આ જગ્યાએ આ બદકામ માટે આ સ્ત્રી આવી શકશે નહીં. એ બાબતે મરણ જનાર અને આ આરોપી મેરુભાઈ છે. અમદાવાદના વટવા વિસ્તારમાં દહેજના ત્રાસથી કંટાળીને મહિલાએ આત્મહત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્નને માત્ર 6 મહિના જ થયા હતા અને સાસરિયા પક્ષ દ્વારા પૈસા અને અન્ય માંગણીઓ માટે ત્રાસ આપવામાં આવતો હોવાનું પરિવારનો આક્ષેપ છે. ઘટનાને લઈને વટવા પોલીસે તપાસ શરૂ કરી છે. આપણે આવા ઝઘડા ચાલતા રહે નાના મોટા એમ કરી અને પરત પોતાના સાસરી મોકલી દીધેલું, જેથી આ દીકરી જે છે ગઈકાલે રાત્રે ફરીથી આ સાસરીયા પક્ષે ઝઘડો કરી અને હેરાન કરતા એ લોકોને ત્રાસથી કંટાળી જઈ મોડી રાત્રે 3 વાગ્યે પોતાના ઘરની અંદર એક લોખંડના હુકની અંદર દુપટ્ટાથી પોતે સુસાઇડ કરેલ છે. આ બાબતે પોલીસે અત્યારે આ જે આરોપીઓ છે તે બધાને રાઉન્ડ અપ કર્યા છે. પૂછપરછ ચાલુ છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસના નવા બનાવેલ સીસી રોડમાં કાંકરીઓ દેખાતા વિવાદ સર્જાયો છે. 15 દિવસ પહેલા ખુલ્લો મુકાયેલ સીસી રોડમાં કાંકરીઓ દેખાવા લાગતા કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ રસ્તો ખોદી નાખવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે તંત્ર સફાળું જાગ્યું અને કોન્ટ્રાક્ટર દ્વારા ફરી રોડ ખોદી નવો બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી. અને અમારી સૌની રજૂઆતો હતી કે ભયંકર ભ્રષ્ટાચાર થયો છે. આજે એ અમારી વાત સાબિત થઈ છે. નવો બનેલો રોડ આજે 15 દિવસ પછી તોડવામાં આવી રહ્યો છે. જો સરકાર આ રોડ ન તોડત તો અમે જે ચીમકી આપી હતી કે અમે આ રોડ તોડી નાખીશું, પરંતુ આજે સરકારે ભ્રષ્ટાચાર થયો છે એ સ્વીકારી લીધું છે અને રોડ તોડી રહ્યા છે. ત્યારે અમારી વાત એ છે કે કોન્ટ્રાક્ટરે ખરાબ કામ કર્યું છે તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે. માનનીય મુખ્યમંત્રી શ્રીના વિભાગમાં જ આ રસ્તા અને તમામ અન્ય રસ્તાઓની ક્વોલિટી કંટ્રોલની અંદર યોગ્ય તપાસ થાય અને એના માટેની કાર્યવાહી થાય, એના માટે ઓલરેડી રજૂઆત મેં કરેલી છે. એના સંદર્ભમાં તપાસે થઈ ગઈ છે અને કાર્યવાહી કરવાની સૂચના પણ મળી ગઈ અને કોન્ટ્રાક્ટરે પણ અધિકારીઓને જણાવ્યું છે કે હું તાત્કાલિક સાથે કામ કરીશ. જૂનાગઢ જિલ્લાના ખેડૂતો દ્વારા વાવેતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢમાં ઉનાળુ તલનું વાવેતર વધ્યું છે. હાલ ગરમીની સિઝન શરૂ થતાં જ ખેડૂતો હવે ઉનાળુ પાકના વાવેતરની કામગીરીમાં લાગી ગયા છે. જૂનાગઢ જિલ્લામાં કુલ 20,520 હેક્ટરમાં ઉનાળુ વાવેતર થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આપણે જુનાગઢ જિલ્લામાં જેમ દર વર્ષે ઉનાળુ પાક જે લેવાય છે મોટે ભાગે તલ, મગ, અડદ, શાકભાજી હોય છે અને થોડી બાજરી ને મગફળી એવા પાકો ઉનાળામાં વાવેતર થતા હોય છે. સરેરાશ વાવેતર આપણું કુલ 58-59 હજાર હેક્ટર જેટલું જોવા મળે છે, જેટલા પાણી પિયતની સુવિધા હોય એ પ્રમાણે. તલનું વાવેતર સારું એવું થાય છે. સરેરાશ તમે જુઓ તો લગભગ 28,000 આસપાસનું હેક્ટરનું તલનું વાવેતર જોવા મળે છે. તો તલના વાવેતરના વધવાના ઘણા બધા કારણો છે. એમાં ખાસ કરીને ચોમાસું, ગયા ચોમાસામાં અને આમ જોઈએ તો છેલ્લા 7-8 વર્ષથી આ ચોમાસામાં પાછતરા વરસાદની હિસાબે જે તલનો પાક ચોમાસામાં હોવાતો એમાં છેલ્લે પાક ઉપર આવવા ટાણે બગાડ બહુ થતો. એને હિસાબે ખેડૂતોને ઉત્પાદનમાં ઘણું બધું નુકસાન થતું. એની સામે ઉનાળામાં આખો ઉનાળો પાણીની જેને સગવડતા હોય એને સારામાં સારું ઉત્પાદન આવે, રોગજીવાત ઓછા આવે અને જ્યારે જોઈએ ત્યારે જે જોઈએ ત્યારે માવજત કરી શકીએ એટલે દિવસે દિવસે ઉનાળાનું વાવેતર વધતું જાય છે. બાવળા નગરપાલિકા દ્વારા સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથોની બહેનો, નાના ઉદ્યોગકારો અને લોકલ ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળો 2026 શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અમૃતબાગ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મેળાનું ઉદ્ઘાટન સાણંદના ધારાસભ્ય કનુ પટેલના હસ્તે થયું. કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષ દાવડા સહિત અગ્રણીઓ હાજર રહ્યા. ખેડામાં કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. કપડવંજ તાલુકાની નાની સુલતાનપુરની એક દીકરી ગુજરાતીનું પેપર આપવા માટે એમપી સ્કૂલમાં આવેલ, પરંતુ તેનું પરીક્ષાનું સેન્ટર આંતરસુંબા ખાતે હતું. સામાજિક કાર્યકર્તાએ ટાઉન પીઆઈ દેવડા સાહેબને જાણ કરતા તરત જ 112 પોલીસની ગાડી મોકલી હતી અને ત્વરિત જ એમપી સ્કૂલ પાસે મોકલીને વિદ્યાર્થીને સમયસર આંતરસુંબા પહોંચાડી હતી. તેમજ પીઆઈએ દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને તરત જ ગાડી મોકલી આપી હતી. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.